નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા થલતેજ સ્થિત PM શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા થલતેજ સ્થિત PM શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમ અંતર્ગત ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરેલા 20 બાળકો, સિગ્નલ સ્કૂલના 233 બાળકો અને શાળાના 50 નવપ્રવેશી વિદ્યાર્થીઓ સહિત કુલ 303 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરેલા બાળકોને શિક્ષણનો અધિકાર અને સમાન તક પૂરી પાડવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર સાબિત થશે. તેમણે જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને સિગ્નલ શાળા તેમજ અન્ય સરકારી શાળાઓમાં શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી બાળકોને લાવી ભિક્ષાવૃત્તિ કરાવતા આંતરરાજ્ય રેકેટ સામે કાર્યવાહી કરી 33 બાળકોને મુક્ત કરાવી તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. તેમણે શિક્ષકોને આ બાળકોને પોતાના સંતાનો સમાન સ્નેહ, માર્ગદર્શન અને સંસ્કાર આપવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ બાળકોને માર્ગ સલામતી અંગે પણ સંદેશ આપ્યો હતો. તેમણે બાળકોને પોતાના માતા પિતાને હેલ્મેટ પહેરવા માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે માત્ર રસ્તા ઉપર પોલીસ ઊભી રાખવાથી કામ નહીં ચાલે, પરંતુ દરેક ઘરમાં બાળકો જ પોલીસની ભૂમિકા ભજવે અને પરિવારને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે. તેમણે ઉપસ્થિત નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે આ અભિયાન માત્ર એક વખત પૂરતું જ મર્યાદિત ન રહે. ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરેલા તમામ બાળકો પર સતત નજર રાખવામાં આવે અને તેઓ ફરીથી એ માર્ગે ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પોલીસ, મહાનગરપાલિકા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસોથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવામાં શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમ દરમિયાન ભિક્ષાવૃત્તિ મુક્તિ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડીજીપી શ્રી GS મલિક, મેમ્બર સેક્રેટરી શ્રીમતી હેતલ M પવાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના પ્રોજેક્ટ ઓફિસર ડોક્ટર M.A. પીપરાણી, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભલે 25, 50, 100 બાળકો કોઈ શાળામાં ભણતા હોય ત્યાંય રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પહોંચીને શાળાનું કામગીરી કઈ રીતે છે, એ શાળાની અંદર શિક્ષકો શું કરી રહ્યા છે, સ્વચ્છતા કેવી છે, ભણતર કઈ રીતનું આપી રહ્યા છે, આ તમામ દિશાનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. અને આ નિરીક્ષણ થકી આવનારા વર્ષમાં જે કોઈ શાળામાં નાની મોટી ઘટ હશે એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે અહીંયા જે બાળકો આવ્યા છે આમાંથી કેટલા બાળકો એવા છે કે આજે સવારે નાહીને અહીંયા સ્કૂલમાં આવ્યા હોય? હાથ ઊંચો કરે. આ દરરોજ નાહીને સ્કૂલમાં આવતા લોકો હાથ ઊંચો કરે. અને દરરોજ વહેલી સવારે સ્કૂલમાં જવા માટે તમે ઊંઘમાંથી ઉઠતા ના હો અને નાવાનું બાકી છે તો કોના માતા પિતા બાળકોને ઉઠાડવા માટે દરરોજ સવારે તમને લોકોને હેરાન કરે? અને કોણ જાતે જાગીને નાહીને સ્કૂલના ટાઈમ પર સ્કૂલ તરફ પહોંચે? અલા, તમે બધા જ દરરોજ નાહીને આવો છો, કોઈ દિવસ નાયા વગર આવ્યા જ નથી? આ બધા બી સ્કૂલમાં જયારે જતા હતા ત્યારે પૂરેપૂરા નાહીને નહીં ગયા હોય.
અને કચરા પેટીમાં કેટલા લોકો નાખે છે કચરો? અને તમારામાંથી કેટલા લોકો એવા છે કે જે તમારા માતા પિતા શાકભાજી છોલીને સમારીને કે બીજો કચરો બહાર રોડ પર ફેંકતા હોય તો તમે રોકીને એમ કહો કે કચરા પેટીમાં નાખો? એવા વિદ્યાર્થીઓ કેટલા છે? બધા રોકો છો? પાક્કું? આપણે આપણું ઘર સાફ રાખીએ છીએ કે નહીં? તો આપણી શાળા સાફ રાખવી પડે કે નહીં? અને જે રોડ પરથી ઘરથી શાળા સુધી દરરોજ આવીએ છીએ એ રોડ ગંદો હોય તો ચાલે ખરી? તો એને સાફ રાખવો પડે. તો તમે બધા જ લોકો મદદ કરશો? પાક્કું? આમાંથી કેટલા લોકો એવા છે કે જેના માતા પિતા બાળકોને શાળા મૂકવા આવે અને બાઇક પર હેલ્મેટ પહેરીને માતા પિતા આવતા હોય? એવા કેટલા બાળકો છે? આમાંથી કેટલા બાળકો એવા છે કે જેને પોતાના માતા પિતા જોડે પ્રેમ છે, લાગણી છે? હાથ ઊંચો કરે. તમને તમારા માતા પિતા સુરક્ષિત જોઈએ છે કે નહીં? આ જીવન એમની લાગણી અને પ્રેમ જોઈએ છે કે નહીં? તો માતા પિતા સવારે કામ પર ઘરેથી નીકળે અને બાઇક એક્ટિવા પર નીકળતા હોય તો એમને હેલ્મેટ પહેરાવીને મોકલશો કે નહીં? જો 2-5 મિનિટની જલ્દી અને 2-5 મિનિટનો સમય બચાવવા માટે તમારા માતા પિતાને કંઈ થશે તો તમને પોસાશે? તો જો માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળે તો દરવાજે પલોઠી મારીને આપણે બેસી જશો? અને પલોઠી મારીને શું કહેશો? શું કહેશો? હેલ્મેટ પહેરો. પહેરાવશો કે નહીં? જો તમે હેલ્મેટ પહેરાવશો તો મોટા ભાગના બાળકોએ ક્યારેય પોતાના માતા પિતાને કોઈ બી પ્રકારની તકલીફ વગર તમે એનો પ્રેમ પ્રાપ્ત જીવનભર કરી શકશો. તો તમે બધા મને સહયોગ કરશો આમાં? પાક્કું? મારે આ રોડ પર પોલીસ ઊભી નથી રાખવી, મારે તો ઘરે ઘરે પોલીસ બનાવી છે અને ઘરના બાળકો એ જ પોલીસ બને અને માતા પિતાને હેલ્મેટ પહેરાવે. એટલે કોઈ પોલીસે રસ્તે તમારા માતા પિતાને ઊભા ના રાખવા પડે. એ પોલીસ સ્ટેશનમાં કામ કરે અને તમારા માતા પિતાને રાહત થાય ને તમને રાહત થાય એવું કામ આપણે સાથે મળીને કરવું છે. બધા કરશો? પાક્કું? પાક્કું? તો આવતા વર્ષે જ્યારે શાળા પ્રવેશ ઉત્સવમાં અહીંયા આવીએ તો આ બાજુ વાલીઓ જેટલા બેઠા છે તે અહીંયા હાથમાં હેલ્મેટ લઈને આવે એટલે આપણું કામ બધાનું